तो यूट्यूब फैमिली ने मारा जय माता दी नवा ब्लॉग में तमारू स्वागत है। खाली मौसम जो तमे है ने बाकी वरसादनु वातावरण है बधी बाजू मतलब आ टाइमे तड़को होय ने आज 4-5 दिवसथी तो खबर नहीं एकदम ચોમાસું આવી ગયું एकदम रोज वरसाद आवे। आ બધું વરસાદને લીધે થયો। તમારો વરસાદ કેવો હોય ને કમેન્ટમાં લખજો ઠીક। અને દર્શન કરાવું ચામુંડામાંના જો એ રહ્યું મંદિર વચ્ચે એક બાવળ નડે है ને એટલે વચ્ચે કમ્પ્લીટ નહીં દેખાતું તો એ દર્શન કરી લો ઓનલાઈન। ચાલો તો હવે જવાનું હોય ઘેર। આવ્યો તો બહાર કાઢવા સવારમાં વાળી અંદર વાળી દીધે જો ચરવાનું ખાસું બધું પડ્યું એટલે અંદર વાળી દીધે તો સવારમાં અને હવે આ બધાને બહાર કાઢવાને બહાર કાઢવા અંદર વાળવા આવવું પડે ને તો કાઢવા આવવાનું હોય આખો દાડો અંદર પડ્યા આખો દાડો ચરતો હતો ને તો આ ચરી નહીં રહ્યા આ જો અને કેટલું બધું હેંગડામાં ભરાઈને રાખ્યું હે ને આવું કામકાજ ઘર ભેગું નહીં થવું એ હેડ ઉપર ઘેર તો જવું જ નહીં બાકી હે ને સવારોના પાયા નહીં બોલો પાણી પીધા વગર ચર ચર કરે આટલું કે લીલું છે ને ઘાસ એટલે પાણીની એટલી કોઈ જરૂર છે ને બાકી હૂકવું હોય ને તડકો પડતો હોય ને ઉપર અને આ પાછો તડકો તો છે જ નહીં તરસ એટલે નહીં લાગતી નકર તો હમણાં ઉપડે વધ્યો ઊભો રહે ત્યો અને હવે ત્યાં 4-5 દિવસથી વરસાદ ને તો ત્યાં નહીં ઊભો રહે તો અંદર ચરે જાય કાઢવા ને તોય નહીં જતા નહીં જાવ ને ઘેર ના પાડા જો નહીં જવું કે ઘેર मार जेम होजे केटला दातण करे कमेंट करो जरा। होजे 5 वागे दादा ने समाचार करीने चालू करीने मूकी दीधो जोवे है फोन में समाचार जोवे। અને મિત્રો તમે વાતાવરણ જો જોતા તમને નહીં લાગતું કે આટલી બધી ગરમી હશે પણ ગરમી છે ખરેખર। થોડોક ઓયા આવો ને એટલે ખુલ્લું હોય ને આ બાજુ એટલે થોડો વાયરો અડે બાકી પેલી બાજુ આ ઘર બધા આવી ગયા ને એટલે કાર વાયરો નહીં અડતો ને આટલી બધી ગરમી છે ને કે વાત જવા દે। વરસાદ આવવાનો ને એનાથી બધી વરસાદની ગરમ હોય બાકી આ વાતાવરણ જોતા લાગતું નહીં હોય ગરમી હોય પણ હે રિયલમાં ખરેખર ભૂકા કાઢે એવી હોપ મારે આખી જમીન હોપ મારે। બાકી આટલો બધો વરસાદ થયો હોય તો કેવું ઠંડક હોય પણ લગાર નહીં હોય ઠંડક। હવે થોડો એક વાયરો અડે એટલે વાયરો ખાવા આવ્યો આ જો ખુલ્લું હોય ને આ બાજુ એટલે અને અમારો હોય ને પહાડી વિસ્તાર એ બધો તમને બતાવો જોરદાર નજારા લોકેશન બાકી જોઈ લો બધી બાજુ જોઈ લો ખાલી તમે હે ને પેલી બાજુથી બધી બાજુ ને બધી ફરતે ભાખરે ભાખરા આ બાજુ જોઈ લો બધી બાજુ ફરતે આખા ફરતે ભાખરે ભાખરા છે લોકેશન જ એ ટાઈપનું હોય બાકી અને આ વાતાવરણ હોય ને વરસાદનું એટલે તો આખો નજારો અલગ हिमाचल प्रदेश जो लागे घर भेगू थाने भाई डूंगराळ विस्तार है એટલે અને મિત્રો અમારો હોયનો ડાકી બતાવ ડાકી મિની આખલો જો હે ને ગમે એનું ખેતર હોય ને અંદર ઘૂસી જાય એ બેઠો દેખાય કેવો મસ્ત બેઠો હોય કોઈ ચિંતા કરી ના જોવાની ચિંતા કેમ કે ગમે એના ખેતરમાં ઘૂસી જવાનું ચરી મસ્ત ખાઈ અને ગમે તે બેસી જવાનું જો કેવો બેઠો મસ્ત હે ને દેખાય એ બેઠો જો इसको बोलते हैं हमारे यहाँ डाकी गमी हो घुसी जाए। करम दखावत तुम्हारा करम दखावत आई जाओ इसको बोलते हैं करम दे ये रहा देखा तुमने आई रहे जो इसको बोलते हैं हमारे यहाँ करम दे थोड़ा ऊंचा है ये रहा आवा आवा दूध आवे पर खवाय हो कोई प्रॉब्लम ना था चालो खवा નાના નાના કાળિયા આવે ખાસા બધા આવ્યા હતા પણ છોકરા પેલી બાજુથી ટોળો ને ટોળો આવતો હતો ને ગામમાંથી ખાઈ ગયો એટલે ગામમાંથી નહીં અમારા સાઈડમાં કૂવો હોય ને ત્યાંથી ખાઈ ગયા તો ખાવા દો કીધું ને 4-5 વધ્યા મારા માટે। તો મિત્રો હમણાં એક મેસેજ આવ્યો વોચિંગ બતાવું તમને આવી રહેજો દેખાય એક આ મેસેજ છે એક બીજો નીચે હું લખેલો ખબર अगले 24 घंटों में चित्तौड़गढ़ डूंगरपुर झालावाड़ प्रतापगढ़ सिरोही में अलग अलग स्थानों पर बिजली चमकने के साथ तूफान और बहुत भारी बारिश होने की संभावना है। आपदा प्रबंधक विभाग राजस्थान।
तो हमारे राजस्थान मैसेज आए ने नीचे बीजो मैसेज केवो खबर। अगले 24 घंटों में चित्तौड़गढ़, डूंगरपुर, झालावाड़, प्रतापगढ़, सिरोही के अधिकांश स्थानों पर बहुत भारी बारिश होने की संभावना है। आपदा प्रबंधन सहायता एवं नागरिक सुरक्षा विभाग राजस्थान। तो हमारे राजस्थान मैसेज आए बॉर्डर लागे ने एटले अमुक अमुक टाइमे आई रहो और अमुक अमुक टाइमे राजस्थान रोमिंग पकड़े ए नेटवर्क पकड़े अमर मंडार आसपास। दर वखते बधी जगह नहीं पकड़तु अमुक अमुक जगह पकड़े। The next day. વાડમાં હોય તો ખૂંદાય ને આ બાજુ ફરવું પડે પગમ ના આવે પગમ ના આવે ને બોલો ગણપતિ બાપા કી ઈ જય મને એમાં તો કે આટલું થોડું ખેડી અને પછી આપશે ને એટલે મને આપશે અને એમને એમ આપી અને જતા રહે બધું મારે ખેડવાનું આ બધું તેડું મેડું કર્યું ને એ કર્યું મેં નહીં કર્યું મારે હવે સીધું કર્યું દાળવાળી જમીન પેલા પેલા ઊંધી લઈ साला निकल गया देखो ये निकल गया આપણું કામકાજ જે પીવું હોય મારી કોઈ ભૂલ નહીં ઓની ભૂલે નેકડા ખરા એમ બચ્ચે જો આટલો ખેડ્યો અને નેકડી ગયું દેખો એ નેકડી ગયું જો આટલો રહ્યો અમે પાણી પીવાનું હતું પણ મેં તો આટલો થોડું પતી ગયું હોત ને આવી ગયો પછી પીવો પણ મને સાથ ના દીધો નીકળ ગયા ચાલો કાંઈ વાંધો નહીં પાણી પીને પછી એથી પાછું ફિટ કરીને ચાલુ કરો એ ઓલા હોયથી નીકળ્યું પેલાનું ખેડવાનું થઈ ગયું પૂરું ને હવે જવાનું હા ઘેર ચાલો તો મિત્રો આજનો વ્લોગ કરી દઈએ જગ્યા પૂરો કારણ કે દૂધ ભરાવા જવાનું 7 વાગી ગયા જો અંધારું થઈ ગયો 7 વાગી ગયા ને હવે દૂધ ભરાવા જવાનું તો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી।